અચાનક એક દિવસ બુદ્ધ બોલતા બંધ થઈ ગયા, ચૂપ. અને દેવતાઓ ઉપરથી તૂટી પડ્યા. કેમ કેમ કેમ? તમને જે મળ્યું છે એ તમારે દુનિયાને કહેવું તો જોઈએ ને. કેમ કે જે દેવતાઓ છે એ મોજ શોખ ને સુખ સગવડમાં ડૂબી ગયા હતા. એમને આ અસલ વસ્તુનું જ્ઞાન નહોતું અને બુદ્ધિને થઈ ગયું. એટલે એમણે કીધું તમારે બોલવું જોઈએ. અને ત્યારે બુદ્ધે બહુ જ સરસ કીધું, મારા બોલવાથી જેનામાં કોઈ ફેર નથી પડવાનો એ નહીં જ પડે, એની હું તમને ખાતરી આપું છું. અને હું નહીં પણ બોલું તો પણ જે લોકોમાં ફેર પડવાનું છે એ પડશે જ. તો પછી મારે શા માટે બોલવું જોઈએ? કરેક્ટ. જે માણસોના શબ્દોની કિંમત છે, જે માણસોના શબ્દોમાં શાણપણ છે, ડાહપણ છે, સત્ય છે, એ લોકોને ખબર પડી ગઈ, એમને અદ્ભુત માણસોને, કે આ દુનિયાને લાયક નથી આ વસ્તુઓ. દુનિયા આને કશું ગણતી નથી. શા માટે મારે મારી શક્તિ બગાડવી? ચૂપ થઈ ગયા, બિલકુલ બંધ થઈ ગયા. બંનેના કિસ્સામાં આવું બન્યું હતું. મહાવીર અને બુદ્ધ બંને જણાએ બોલવાનું બંધ કરી દીધું. આ દુનિયામાં આજુબાજુ હું પણ જોઈ રહ્યો છું કે જેને સમજ પડે છે શું સાચું શું ખોટું, શું સત્ય શું અસત્ય, શું ન્યાય શું અન્યાય, શું ધર્મ શું અધર્મ, શું નીતિ શું અનીતિ. જેને સમજ પડી ગઈ એને બંધ કરી દીધી વાત કરવાની. દે સ્ટોપ ઓલ કોમ્યુનિકેશન વિથ ધ વર્લ્ડ. એમણે દુનિયા સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું. દુનિયાને ખબર પડવાની જ નથી. આ બધી વસ્તુઓની જરૂર જ નથી. તો હું શા માટે બોલું? બસ ડાપણ શાણપણ ચૂપ થઈ ગયું. એનું કારણ જ આ છે.